ફ્રેન્ડ્સ, આ છે ઉત્તરાયણની આગલી રાતનો ટ્રાફિક. અમે જઈ રહ્યા છીએ ઉત્તરાયણની શોપિંગ કરવા માટે. ઉત્તરાયણની શોપિંગમાં આજે અમારું પ્લાનિંગ છે પતંગ, પછી દોરો, પછી દિયા અને પ્રીતાનું અલગ અલગ ટાઈપના માસ્ક, પછી અમે ગુજરાતી લેંગ્વેજમાં કહીએ છીએ ભૂંગળું. અમે એ બધું થોડુંક પ્લાનિંગ કર્યું છે નાનું નાનું. અમે બહુ બધી વસ્તુઓ લઈશું. જો ફ્રેન્ડ્સ, પ્રીતા ફોન જોયા કરે ગાડી ના પડે. પ્રીતા જુએ છે દોડા દોડા ઘોડા. ઘોડા ઘોડા બધાની ફેવરેટ પોએમ છે. આજે અમારું પ્લાનિંગ છે શોપિંગ કરવાનું, પણ થોડુંક ડિલે થશે એવું લાગી રહ્યું છે, કારણ કે ટ્રાફિક બહુ જ છે અને આ એરિયામાં ટ્રાફિક જનરલી પીક અવર્સમાં જ હોય છે, પણ આજે ઉત્તરાયણના તહેવારને લઈને બધા જ ખરીદી કરવા માટે નીકળ્યા છે એવું લાગી રહ્યું છે, એટલે બહુ જ ટ્રાફિક છે. તો તમને મળીએ અમે ફ્રેન્ડ્સ પતંગ બજારમાં. હવે ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે પતંગ બજારમાં. તો ફ્રેન્ડ્સ, આ છે અમારું વડોદરાનું પતંગ બજાર. દૂર દૂર સુધી બધે પતંગ જ પતંગ અને દોરા દોરા અને આખું માર્કેટ છવાઈ ગયું છે. અલગ અલગ ટાઈપના માસ્ક, અલગ અલગ ટાઈપના ભૂંગળા અને ફૂલ લોન એન્જોયમેન્ટ ઉત્તરાયણમાં કરવા માટેનું. દિયા અને પ્રીતા બંને પસંદ કરી લીધું છે. દિયા કયું લેવાનું છે બેટા? અને પ્રીતાને, દીદીને પ્રીતા આ લેવાનું છે ફાઇનલ? પ્રીતાને વગાડતા તો આવડતું નથી, પણ દીદીએ લીધું એટલે મારે પણ લેવાનું, એ નક્કી. બધા મસ્તીના મૂડમાં છેક સુધી પબ્લિક જ પબ્લિક. ખરીદી કરવા માટે પબ્લિક એકત્ર થઈ ગઈ છે. ઠંડીમાં પવન બી એકદમ જબરદસ્ત. મોદીજીનું માસ્ક છે, અલગ અલગ ટાઈપના એટલા બધા માસ્ક છે. બધા નવા નવા એવા બધા બલૂન માર્કેટમાં આવ્યા છે, અલગ અલગ ડિઝાઇનના, જે ખરેખર બહુ જ નાના છોકરાઓમાં બહુ જ આકર્ષણ ઊભું કરે છે. આજ તો મજા છે ઉત્તરાયણના આગલા દિવસે, આગલી રાત્રે માર્કેટમાં પતંગ બજારમાં ફરવાની. આ માર્કેટ બહુ લેટ નાઇટ સુધી ચાલે છે. तेरे संग चल मेरी चाहत है, जीना अब मुश्किल नहीं तेरे बिना, तेरी हर मुस्कान मेरी जिंदगी की रोशनी, तू मेरी हर ख्वाहिश. અહીંયા છે હવામાં ઉડતો વાઘ. बन जाए तेरे संग ख्वाबों को भूल जाए, तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को भूल जाए, तेरे संग दिल को તો પતંગ લઈને બાઇક પર જઈ રહ્યા છે. लगी, तेरे संग दुनिया भूलाने लगी, तेरे संग तानी हर लम्हे. અને આ છે મોસ્ટ રિકમેન્ડેડ પ્રોડક્ટ ઓફ મકર સંક્રાંતિ, સનગ્લાસીસ.
જે ખરેખર બહુ જ અગત્યની વસ્તુ છે, પણ દિયા પાસે છે એટલે નથી અપાવવાના. વેરી ગુડ. દિયા નથી લેવાના ને, તારી પાસે તો સનગ્લાસ છે એટલે નથી લેવાના. આ છે એક બહુ જ મોટી સાઈઝ નો બલૂન. बुलाने लगी तेरे संग जिंदगी बन जाए, तेरे संग ख्वाबों को मिल जाए, तेरे संग दिल નજારો બહુ જ જબરજસ્ત છે. ખરેખર આગલા દિવસની રાતની જે પતંગ બજારમાં જે શોપિંગ બધા કરવા ભેગા થાય છે, રિયલી માસી એવું કહી રહ્યા છે કે આપવાનો જ ભાવ છે, આપી જ દેવાનું, કશું બોલવાનું જ નહીં. तेरे संग लागे बांधे जो पीपल पे धागे, इस सुरम के धारे बहते हैं नजरे बचा के, बदरंग में सतरंगा है ये इश्क रे, जोगी में और गंगा है ये इश्क रे. આ છે સૌથી મોટી પતંગ. દિયા આપણે 2-3 પતંગ ચગાવીએ એટલે આપણી ઉત્તરાયણ પૂરી થઈ જાય ને. હે દિયા? દિયાની હાઈટ જેટલી પતંગ હશે. દિયા જોડે ઉભી રહે તો પતંગ જોડે. ઓહો, આ તો દિયાની હાઈટ જેટલી પતંગ છે. કેટલી મોટી પતંગ છે. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ખરેખર આ જોઈને બહુ ખુશી થાય છે કે આજે લોકો યુપીઆઈ થ્રુ પેમેન્ટ ઇઝીલી લઈ શકે છે અને આપી શકે છે. એક નાનામાં નાના વેપારી પણ આજે યુપીઆઈ યુઝ કરે છે. ખરેખર આ જોઈને બહુ આનંદ થાય છે. बुलावे तुझे यार आज मेरी गलियां, बसाऊं तेरे संग मैं अलग दुनिया. ખરેખર બહુ મોટું પતંગ બજાર છે. તમે પણ મિત્રો જો વડોદરા આવો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો. આ વર્ષે નહીં, હવે આ વર્ષે તો નહીં આવી શકે, પણ આવતા વર્ષે જરૂરથી આ બજારની મુલાકાત અવશ્ય લો. બહુ જ મોટું બજાર છે. ખરેખર આવા નાના વેપારીઓના ત્યાંથી ખરીદી કરવી જોઈએ. जीऊं जब जब तेरा दिल धड़के, तुझसे मेरा ये जीने ही भर
तुझसे मुझे बस यही रह जाना लगी है तेरी आदतें मुझे जब से तेरे बिन पग भी बरस लगते बुलावे तुझे और अजमेरी गलियां बसाऊं तेरे संग मैं अलग दुनिया जो होवे तू પ્રીતા ચશ્મા ગમ્યા? चाहे मेरे हाथ की जमीन ટ્રાય કરો જાતે. जब जब तेरा दिल धड़के તો ફ્રેન્ડ્સ અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે, ઘણી બધી વસ્તુઓ લીધી. હવે બેક ટુ હોમ. જેમ તમે જોઈ શકો છો કે આ બધા જ રોડ બહુ જ ખાલી છે. એનો મતલબ એ છે કે અત્યારે બધા જ વડોદરાના નગરજનો માર્કેટમાં, પતંગ બજારમાં શોપિંગ કરવા માટે ઉમટી પડ્યા છે અને અમારી શોપિંગ થઈ ગઈ છે. અમે જસ્ટ ઘરે જઈ રહ્યા છે. યસ, બધા કરતા અમે પહેલા શોપિંગ કરી લીધી. બહુ જ મજા આવી. ઘરે જઈને તમને બધાને બતાવીશું શું લઈને આવ્યા છે. તો ફ્રેન્ડ્સ અમે લોકો પતંગ બજારમાંથી આટલી બધી વસ્તુઓ લઈ આવ્યા છે. તો જો પહેલા મેં ડોરેમોન વાળો આટલો મોટો બલૂન લાયા છે, પછી આ બીજા નાના નાના બલૂન લાયા છે, પછી આ ઘૂંઘરું લાયા છે, પછી આ કેપ લાયા છે, પછી આ માસ્ક લાયા છે, પછી અમે લોકો આ મોટા મોટા બલૂન લાયા છે. તો કેવું લાગ્યું બધું આ? જે ફ્રેન્ડ્સ પ્રીતા પણ એના ચશ્મા લઈ જા નવા.